નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની। દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ રાજકીય પરિદૃશ્યોમાં મહત્વપૂર્ણ ફેરફારો દર્શાવ્યા છે। 8 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર થયેલ આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ 70માંથી 48 બેઠકો પર વિજય મેળવ્યો છે, જે દિલ્હીમાં લગભગ 27 વર્ષ બાદ પાર્ટીની પ્રથમ જીત છે। આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ છેલ્લા 10 વર્ષથી સત્તામાં હતી તેને 22 બેઠકો પર વિજય પ્રાપ્ત કરી હતી। કોંગ્રેસ પાર્ટી સતત ત્રીજી વખત એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી। જો વોટ શેરની વાત કરીએ તો ભાજપને 45.56% વોટ શેર સાથે 48 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીને 43.57% વોટ શેર સાથે 22 બેઠકો પર જીત મેળવી હતી। જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને 6.34% વોટ શેર સાથે એક પણ સીટ જીતવામાં સફળતા મળી નહોતી। જો મુખ્ય નેતાઓના હારની વાત કરીએ તો આ ચૂંટણીમાં અનેક મુખ્ય નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા। આ ઉપરાંત ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સોમનાથ ભારતી, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક જેવા વરિષ્ઠ નેતાઓને પણ પોતાની બેઠકો પર પરાજયનો સામનો કરવો પડ્યો હતો। ચૂંટણીના પરિણામોના મુખ્ય કારણોની વાત કરીએ તો ભાજપની રણનીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે દિલ્હીમાં આક્રમક પ્રચાર અભિયાન ચલાવ્યું હતું। મધ્યમ વર્ગીય મતદારોને કર રાહત અને વિકાસના વચનો દ્વારા ભાજપના પક્ષમાં વાતાવરણ બનાવવામાં સફળતા મળી હતી। આમ આદમી સરકારની વિરુદ્ધના આક્ષેપો દ્વારા આમ આદમી સરકારના મુખ્ય નેતાઓ પર ભ્રષ્ટાચારના લાગેલા આક્ષેપો અને કાનૂની મામલાઓએ પાર્ટીની છબીને નુકસાન પહોંચાડ્યું હતું। અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની ધરપકડ અને તેમના પર લાગેલા આક્ષેપોએ મતદારોના વિશ્વાસને ઓછો કર્યો હતો। કોંગ્રેસની નબળી હાજરી અને સતત ત્રીજી વખત દિલ્હીમાં એક પણ બેઠક જીતવામાં મળેલી નિષ્ફળતાથી વિરોધ પક્ષ તરીકે તેની ભૂમિકા નબળી પડી હતી। ચૂંટણીના પરિણામોના પ્રભાવની વાત કરીએ તો ભાજપની આ જીતથી પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે મજબૂતી મળી છે। ખાસ કરીને 2024ના લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત ન મળ્યા બાદ દિલ્હીમાં સત્તામાં આવવાથી ભાજપને રાજધાનીમાં નીતિગત નિર્ણયો પર નિયંત્રણ મળશે અને કેન્દ્ર સરકાર સાથે સમન્વયમાં સહાયકતા અનુભવાશે। આમ આદમી પાર્ટીની હારથી પાર્ટીની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાને ઝટકો લાગ્યો છે અને હવે પાર્ટી માત્ર પંજાબમાં સત્તામાં છે, જેનાથી તેની રાજકીય પહોંચ સીમિત થઈ ગઈ છે। ભવિષ્યના પડકારની વાત કરીએ તો ભાજપ માટે હવે દિલ્હીમાં પોતાના વચનોને પૂર્ણ કરવાનો પડકાર છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને આધારભૂત માળખામાં સુધારો સામેલ છે। આ ઉપરાંત પાર્ટીને દિલ્હીની વિવિધ જનસંખ્યાઓની અપેક્ષાઓને સંતુલિત કરવી પડશે। આમ આદમી પાર્ટી માટે આ સમય આત્મમંથનનો છે। પાર્ટીને પોતાની નીતિઓ, નેતૃત્વ અને રણનીતિઓ પર પુનઃવિચાર કરવો પડશે, જેથી તે ભવિષ્યમાં મતદારોનો વિશ્વાસ ફરીથી જીતી શકે। જો દિલ્હી વિધાનસભા 2025ના ચૂંટણીના પરિણામોના નિષ્કર્ષની વાત કરીએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો રાજધાનીની રાજકીય પરિબળોમાં નવા યુગની શરૂઆત સૂચવે છે। ભાજપની ઐતિહાસિક જીત અને આપની અપેક્ષિત હાર રાજકીય પરિદૃશ્યને બદલવા માટે જવાબદાર છે। આગામી સમયમાં આ મહત્વપૂર્ણ રહેશે કે આ પાર્ટીઓ પોતાની નવી ભૂમિકામાં કેવી રીતે કાર્ય કરે છે અને દિલ્હીના વિકાસમાં પોતાનું શું યોગદાન આપે છે। આવા ને આવા રાજકીય